50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે। આ 3 રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર 50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા માટે જઈ રહ્યો છે, જેનો પ્રભાવ રાશિ ચક્રના તમામ 12 રાશિઓ પર થતો જોવા મળશે। પરંતુ મિત્રો, લક્ષ્મી નારાયણ રાજયોગના નિર્માણને કારણે આ 3 રાશિના લોકોને આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે, જેના કારણે આ સમય તમારા માટે વરદાન રૂપ સાબિત થવાનો છે। લક્ષ્મી નારાયણ રાજયોગના નિર્માણને કારણે આ 3 રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે। મિત્રો, 50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગોને કારણે માતાના આશીર્વાદ તમારા પર રહેવાના છે। મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો બધી રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ હોય છે, જે ખૂબ જ શોભાના તકે ગણાય છે। તેમાંથી એક તૃતીય પણ શુભ છે। મિત્રો, વૈશાખ મહિનામાં કહેવામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, વાહન કે મિલકત વગેરે કંઈ પણ ખરીદવું અને દાન કરવું એકદમ શુભ રહેશે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે। આ સાથે જો જાતક આ દિવસે આ રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે તો ધન, સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યા દૂર થાય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે। તે 29 એપ્રિલના રોજ સાંજે 5:31 વાગે શરૂ થશે, જ્યારે તૃતીયા તિથિ 30 એપ્રિલના રોજ બપોરે 2:12 સમાપ્ત થશે। અક્ષય તૃતીયાની પૂજા માટે શુભ સમય સવારે 6:11 વાગ્યાથી લઈને બપોરે 12:36 સુધી રહેશે। આ સમય પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે। મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે અક્ષય તૃતીયા પર આ શુભ પ્રસંગે 50 વર્ષ પછી ડબલ રાજયોગનો અદ્ભુત સંયોગ થવા માટે જઈ રહ્યો છે। બીજી તરફ મીન રાશિમાં શુક્ર અને બુધના જોડાણને કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ રચાશે, જ્યારે વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુના જોડાણને કારણે મિત્રો મહાલક્ષ્મીના આશીર્વાદ અને ડબલ રાજયોગના શુભ સંયોજનથી આ રાશિના લોકો વ્યવસાયમાં ખૂબ જ કમાણી કરશો અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે। આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ જ ખુશ રહેશે। અને મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે 50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલો લક્ષ્મીનારાયણ રાજયોગ એ તમારી રાશિના પહેલા ભાવમાં બનવા માટે જઈ રહ્યો છે, જે તમને વિશેષ લાભ આપી શકે છે। ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારું જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલું હતું તે કાર્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય અનુસાર આ અક્ષય તૃતીયા પર પૂર્ણ કરી શકાશે। મિત્રો, આ અક્ષય તૃતીયા પર ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા પર ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે। તમને કાર્યસ્થળ પર તમારા સાથીદારોનો સહયોગ મળશે, જેનાથી તમારું મન ખુશ રહેશે, તમારો તણાવ દૂર થશે। મિત્રો, આ સમય
અક્ષય તૃતીયા પર વૃશ્ચિક રાશિના લોકોએ ધનના દેવતા કુબેરની પૂજા અવશ્ય કરવી જોઈએ અને કેળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને મિત્રો જણાવી દઈએ કે 50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગની રચના થવા માટે જઈ રહી છે, જે તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે. મિત્રો, અક્ષય તૃતીયાનો તહેવાર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને સમૃદ્ધ રહેશે. આ સમય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની શુભ દ્રષ્ટિ તમારા પર પડવાની છે, જેના કારણે આ અક્ષય તૃતીયા એ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થવાની છે. માતા લક્ષ્મીજીની કૃપાથી સાથે ભગવાન શ્રી કુબેર મહારાજના આશીર્વાદ પણ રહેશે. તમને તે મળશે જે તમને નાણાકીય અને પારિવારિક બાબતોમાં વિશેષ લાભ આપશે. તેમજ મિત્રો, આ શુભ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ પૂર્ણ થશે. લાંબા સમયથી પૈસા વિના અટકેલા હતા તે પૂર્ણ થવાનું શરૂ થઈ શકે છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિણામો ઓછું થશે. એક કળશ પાણીથી ભરીને તેનું દાન કરવું જોઈએ, જેનાથી તમારા ઘરની આર્થિક સમસ્યા દૂર થશે અને તમારું જીવન મિત્રો ખુશીઓથી ભરેલું પણ રહેશે. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 50 વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મી નારાયણને કારણે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેવાનું છે. આ અક્ષય તૃતીયા તમારા માટે મિત્રો ખૂબ જ શુભ રહેવાની છે. માતા લક્ષ્મીજી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા એ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન શરૂ થવાના છે. મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા એ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થવા માટે જઈ રહ્યો છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો પણ આવશે. મિત્રો, આ દિવસે ગ્રહોની સ્થિતિ અને ચંદ્રનું શુભ દર્શન એ આપણા લોકો માટે ખાસ લાભના દ્વાર ખોલવાના છે. માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે આ દિવસે નવી યોજના, ખાસ કરીને રિયલ એસ્ટેટ, સોના ચાંદીમાં રોકાણ કરી શકશો અથવા નવી નોકરી માટે પ્રયાસ પણ કરી શકશો. આ દિવસે તમને નવી યોજનાઓથી ફાયદો મળશે, જેમાં તમને ખૂબ પ્રગતિ પણ કરવી જોઈએ અને ખુશ મંદિર ગુલાબનું ફૂલ અર્પણ પણ અવશ્યપણે કરવું જોઈએ, જેથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને જય શનિદેવ મહારાજ અવશ્યપણે લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે. લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. ધન્યવાદ.